નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી સાઈનાથ હોસ્પિટલ ધરમપુરના ડૉક્ટર શ્રી ડીસી પટેલ સાહેબ દ્વારા નડકચોડ ગામે ખેડૂતોને ગમબૂટનું વિતરણ કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ નડકચોડ ગામે શ્રી સાઈનાથ હોસ્પિટલના ડૉક્ટર ડીસી પટેલ સાહેબશ્રીની અધ્યક્ષતામાં ઝેરી સાપ વીછી વરસાદની મોસમમાં ઝેરી સાપ જંગલોમાંથી ખેતરમાં તેમજ ઘરોમાં પણ ઘૂસી જતા હોય છે। તેવા સમયમાં ઝેરી તથા બિનઝેરી પ્રાણીઓને ખેડૂતો ઝેરી સાપનો શિકાર થતા હોય છે, જેમાં અમુક વ્યક્તિઓના ખેતરમાં અથવા ઘટના સ્થળે જ મૃત્યુ થતા હોય છે। જે મૃત્યુ ન થાય તેના માટે ડૉક્ટર ડીસી પટેલ સાહેબશ્રી અને તેમની ટીમે સાપથી બચવા માટે ગમબૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ ખેડૂતોને 200 જેટલા ગમબૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાઈનાથ હોસ્પિટલની ટીમ દ્વારા સાપથી બચવા માટેના ઉપાયો અને ઝેરી તથા બિનઝેરી સાપની ઓળખ તેમજ સારવારની માહિતી આપવામાં આવી હતી। આ સેવા કાર્યમાં ગુલાબભાઈ ભાવલુભાઈ સૂર્યવંશી તેમજ ગામના આગેવાનો દ્વારા શ્રી સાઈ હોસ્પિટલના ડૉક્ટર શ્રી ડીસી પટેલ સાહેબનો દિલથી આભાર માન્યો હતો અને ગામના પટેલ સંપતભાઈ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ડૉક્ટર ડીસી પટેલના સેવાકીય પ્રવૃત્તિને માટે હંમેશા અમે એમના ઋણી રહીશું। રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ।